નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ પ્રોફેસર માણેકરાવજીના શ્રી જુમ્મા દાદા વ્યાયામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં 5 વર્ષથી 14 વર્ષના બાળકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। આ સમર કેમ્પ દરમિયાન બાળકોએ સ્કેટિંગ, જુડો, મલખમ, રોપ મલખમ, કરાટે, ડાન્સ, માઇન્ડ માસ્ટર, લેઝિમ અને ડમ્બેલ્સની વિશેષ તાલીમ લીધી હતી। સમર કેમ્પના અંતિમ દિવસે બાળકો દ્વારા સંપૂર્ણ મહિનામાં લીધેલા વિશેષ તાલીમનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું। સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકો ફોન, ટીવી અને સોશિયલ મીડિયાથી દૂર રહી વ્યાયામ અને રમત પ્રત્યે આગળ વધે અને શારીરિક તેમજ માનસિક વિકાસ કરે। રિપોર્ટર રાહુલ રાજપૂત। કાર્યક્રમમાં તો સમર કેમ્પની પૂર્ણાહુતિ હતી। તો શું કહેશો, સમર કેમ્પમાં જુમ્મા દાદાએ કેટલા છોકરાઓને ટ્રેન કર્યું અને કયા ગેમો રમાડ્યા? લગભગ 125 છોકરાઓ હતા અને સ્કેટિંગ, મલખામ, રોપ મલખામ, જુડો, કરાટે, માઇન્ડ માસ્ટર અને ડાન્સ। શું ઉદ્દેશ્ય છે તમારો કે આ ગેમ કેમ લોકો સુધી પહોંચે? ઉદ્દેશ તો એ છે કે નાના બાળકો આજે ટીવી, મોબાઈલ, ગેમમાં રમ્યા કરે છે, એટલે પેરેન્ટ્સને બી ખબર છે કે આજે સવારે અમારો કેમ્પ જ સવારે 7 વાગ્યાથી 10:30 સુધી ચાલે છે, એટલે છોકરાઓને પેરેન્ટ્સ મૂકી જ જાય કે ભાઈ આટલા ટાઈમ સુધી તો છોકરો મોબાઈલ અને ટીવીથી દૂર રહેશે। ફિઝિકલ એક્ટિવિટી કેટલી જરૂરી છે? બહુ આ જરૂરી છે, બહુ જ જરૂરી છે, ફિઝિકલ એક્ટિવિટી જરૂરી છે। શું મેસેજ આપવા માંગશો લોકોને? શું કહેશો? લોકોને એવું કહીશું કે તમે જે તમારા બાળકને કોઈ પણ એક્ટિવિટીઝમાં મૂકો, એમને ફિટનેસમાં મૂકો, કોઈ પણ એ મૂકો ને મૂકો। Subscribe now and press the bell icon. Never miss an update.